એક આવનાર 7 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ। વિંડી શું કહી રહ્યું છે, વિંડીના માધ્યમથી આપને બતાવવું છે વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે। અત્યારે આ સેટેલાઇટ તસવીર છે જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે। એની સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે ને એના કારણે આ સાનુકૂળ વાતાવરણ ચોમાસાને મળી રહ્યું છે। આ બાજુ બંગાળની ખાડીમાં પણ તમે જુઓ તો ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાય છે। આ બાજુ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી જ્યારે ભેજ મળી રહ્યો છે ત્યારે સાનુકૂળ વાતાવરણ ગુજરાતમાં ચોમાસા માટે અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે આ એક સિસ્ટમ છે એ સક્રિય છે ને એ અત્યારે ગુજરાત ઉપર વરસાદ આપી રહી છે। ભાવનગરમાં પણ અત્યારે વરસાદ ચાલુ હોય એવી શક્યતા અત્યારે બતાવાઈ રહી છે। આ બાજુ જુનાગઢ જિલ્લામાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ પણ આવનારા દિવસોમાં ક્યાંક એવો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં શું કહી રહ્યું છે વિંડીનું અનુમાન એક નજર એના ઉપર કરીએ તો આજે સાંજ સુધીમાં જે અત્યારે દેખાઈ રહ્યું છે આ બાજુ મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો એવો વરસાદ મધ્યમ અથવા તો મધ્યમથી થોડો ફાસ્ટ વરસાદ વરસી શકે છે। મહેસાણા છે એની આસપાસ આ બાજુ રાધનપુર સુધી પાટણના આ બાજુ હિંમતનગરમાં એક સારી સિસ્ટમ છે। અમદાવાદમાં પણ અમદાવાદને એની આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ સાંજ સુધીમાં વરસે એવી શક્યતા દેખાઈ રહી છે। આવતીકાલ સવારમાં લગભગ 5 વાગ્યાની આસપાસ આ બાજુ મહેસાણામાં ભારે વરસાદની શક્યતા બતાવાઈ રહી છે। મહેસાણા અને એની આસપાસના વિસ્તારની અંદર છેક પાટણ સુધી સિદ્ધપુર સુધીની આ સિસ્ટમ દેખાઈ રહી છે ને આ બાજુ જો તમે આવો તો અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ અમદાવાદ ગાંધીનગર છેક આ બાજુ કપડવંજ સુધી સારો એવો વરસાદ આવતીકાલ સવારે વહેલી સવારમાં વરસે એવી શક્યતા વિંડીનું અનુમાન છે અને આ છેક ગોધરા સુધી આ સિસ્ટમ વરસાદ આપી શકે છે એવું અનુમાન આવતીકાલનું છે અને એની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ વરસે એવી શક્યતા દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સારો એવો વરસાદ એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। 19 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વિંડીનું જે અત્યારે અનુમાન કહી રહ્યું છે એ પ્રમાણે અને 3-4 દિવસ પછી થોડું કદાચ રાહત થોડા સૂર્યનારાયણના દર્શન થાય। ઓવરકાસ્ટ અત્યારે જે છે વાદળછાયું વાતાવરણ છે એનાથી થોડીક ઉઘાડ નીકળે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। આ જે ક્લાઉડ્સ છે અત્યારે ગુજરાતના વાતાવરણને ગુજરાતના આકાશને ઘેરી રહ્યા છે અને આ લોઅર ક્લાઉડ કે જે વરસે એવા વાદળો છે અને 19 તારીખનું આ અનુમાન છે 1 વાગ્યાની આસપાસ 20 તારીખનું અનુમાન છે વહેલી સવારે 1 વાગે દક્ષિણ ગુજરાતમાં દાહોદથી શરૂ કરી અને છેક આ બાજુ મુંબઈ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે કે 3 દિવસ તો હજી પણ ભારે વરસાદ ગુજરાતમાં વરસે એવી શક્યતા વિંડીનું અનુમાન દર્શાવી